નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। 1 જૂનના રોજ દેશમાં થવા જઈ રહ્યા છે 4 નિયમોમાં મોટો ફેરફાર, જાણો સંપૂર્ણ ખબર। 14 જૂન પછી આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે ચાર્જ ચૂકવવો પડશે તથા જૂન મહિનાની સવારે ગેસ સિલિન્ડરના ભાવમાં આવી શકે છે મોટો ફેરફાર તથા સરકાર દ્વારા વાહન ચલાવવાના નિયમોમાં પણ આવી શકે છે મોટો ફેરફાર। કેદારનાથ યાત્રાધામના તમામ રેકોર્ડ બ્રેક, 8 દિવસમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લીધો લાવો। માત્ર 18 જ દિવસમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારનાથના કર્યા દર્શન। પ્રશાસન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓને તમામ પ્રકારની સુવિધાઓ અપાઈ રહી છે। કેદારનાથ ધામ દર્શન માટે દેશ વિદેશમાંથી આવી રહ્યા છે ભક્તો। વકીલની દલીલ સાંભળીને રડી પડી સ્વાતિ, જાણો શું થઈ દલીલો। આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી અને અરવિંદ કેજરીવાલના નજદીકના વિભન કુમારની જામીનની સુનાવણી 30,000 કોર્ટ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન પીડિતા સ્વાતિ માલીવાલ પણ હાજર રહ્યા હતા। અનંત રાધિકા સેકન્ડ પ્રીવેડિંગ, જેમાં 800 મહેમાનો પહોંચ્યા। એટલી અનંત રાધિકાનું પ્રીવેડિંગ છે ખૂબ જ ખાસ। અનંત રાધિકાના પ્રીવેડિંગ ફંક્શન માટે ક્રૂઝ બદલાયું। વિશ્વભરમાંથી આવનાર મહેમાનોને 12 વિમાનો દ્વારા ઇટલી લાવવામાં આવશે। પાર્કિંગની સમસ્યાને કારણે ક્રૂઝ મિયામીથી નહીં પરંતુ માલ્ટાથી લવાયું। ટેક્સપેયરના પૈસાનો શ્રેષ્ઠ ઉપયોગ કરશે સરકાર, વાંચો બજેટનું ચિત્ર। સરકારની આગામી યોજનાઓ માટે 5.1 લાખ કરોડની જોગવાઈ, જેમાં અગાઉની સરકાર કરતા મોદી સરકારનું બજેટ સાવ અલગ જ હોવાનો દાવો। લોકસભાની ચૂંટણી સમાપ્ત થવાની અણી પર છે ત્યારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું મહત્વપૂર્ણ નિવેદન। વડોદરામાં એનઆઈ ટીમના દરોડા, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગને લઈને તપાસ તેજ। સુભાનપુરા વિસ્તારમાં એનઆઈની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું અને વિશ્વ મોહિની કોમ્પ્લેક્સમાં આવેલી યુએસસીની ઓફિસમાં સર્ચ કરાયું। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખીને દરોડાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। રાજકોટ અગ્નિકાંડને લઈને જૂના ને મુખ્ય બજારો રહ્યા બંધ, જુઓ વિડીયો। રાજકોટમાં થયેલ અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે, જેને લઈને અત્યારે પણ રાજ્યમાં શોકનો માહોલ છે। રાજકોટમાં આજે વેપારીઓએ બંધ પાડીને શોક વ્યક્ત કરશે। મળતી માહિતી પ્રમાણે રાજકોટના મુખ્ય બજારમાં આજે બંધ રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગુંદાવાડી, ધર્મેન્દ્રસિંહ માર્કેટ, પરા બજાર રહેશે બંધ। બપોરના 1 વાગ્યા સુધી બજારો બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય રાખ્યો છે। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે ઘોડા છૂટી ગયા અને તબેલે તાળા મારવા તંત્રના ધમપછાડા। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી ગોજારી ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું। આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 27થી વધુ લોકો અગ્નિજ્વાળામાં ભડથું થઈ ગયા। સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના અને મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપીઓ જામીન પર બહાર છે। અમદાવાદના નિકોલમાં પૂર્વ મંજૂરી વિના ચાલતું હતું કેમ્પસમાં ગેમ ઝોન કરાયું સીલ। અગ્નિકાંડ બાદ અમદાવાદ તંત્ર પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે, જેમાં એએમસીના એરેસ્ટ વિભાગ દ્વારા જબરદસ્ત કાર્યવાહી કરાઈ છે। અમદાવાદમાં નિકોલમાં છેલ્લા 3 વર્ષથી ચાલતું ગેમ ઝોન હવે સીલ કરી દેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હન બાદ લૂંટેરા આયોજકોનો કિસ્સો આવ્યો સામે, જેમાં 113 યુગલો પાસેથી રજીસ્ટ્રેશનના નામે 22,000 પડવાયા। હિન્દુ જન વિકાસ સેવા સંઘ ટ્રસ્ટે આચર્યું કૌભાંડ, જેમાં આયોજકોએ 24 લાખથી વધુની ઉઘરાણી કરીને ફરાર। વડોદરામાં બાળકો હવે કમાટી બાગમાં છુક ગાડીની મજા નહીં માણી શકે, તંત્રનો મોટો નિર્ણય। ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્ક બંધ કરાયા, જેમાં કમાટી બાગમાં જોય ટ્રેન, બમ્પી રાઇડ્સની સાથે 2 કાફે બંધ કરાયા। એનઓસી અને સ્ટ્રક્ચરની માહિતી સહિતની તપાસ કરવા 16 સભ્યોની કમિટી બનાવવામાં આવી। ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દ્વારા ફાયર સેફટી મુદ્દે મોટી કાર્યવાહી, જેમાં સિનેમા અને ગેમ ઝોનમાં ફાયરને લગતા કંટ્રોલ પેનલ બંધ હાલતમાં જોવા મળ્યા હતા। સિનેમાના લાયસન્સ ટેમ્પરરી રદ કરવાની જગ્યાએ સીલ કરાયા
અને 3 સિનેમાઓ અને 2 ગેમ ઝોનને જિલ્લા કલેક્ટર દ્વારા સીલ કરી દેવામાં આવ્યા છે. રેલમ વાવાઝોડું આવ્યું, સાચવજો, જાણો ગુજરાત માટે કેમ છે જોખમી. દેશનો સૌથી લાંબો દરિયાઈ કાંઠો ધરાવતું રાજ્ય છે ગુજરાત. દર વખતે ગુજરાતને દરિયાઈ તોફાનનો કરવો પડે છે સામનો. ક્લાઇમેટ ચેન્જના કારણે વાવાઝોડાની સંખ્યા વધી છે અને ગુજરાત દરિયા કિનારો વિશાળ ધરાવતો હોવાથી ગુજરાત માટે સૌથી વધારે ભય રહેલો છે. જૂનાગઢમાં એનઓસી લીધા વિના ગેરકાયદેસર ચાલતા હતા 4 ગેમ ઝોન, ફાયર વિભાગે કર્યા સીલ. રાજકોટ અગ્નિકાંડ બાદ જૂનાગઢ મનપાની મોટી કાર્યવાહી સામે આવી, જેમાં મંજૂરી વિના ચાલી રહ્યા હતા જૂનાગઢમાં ગેમ ઝોન, જેમાં શોપિંગ મોલ, સિનેમાગૃહ અને ટ્યુશન ક્લાસીસમાં પણ તપાસ કરાઈ છે. રાજકોટના ફન બ્લાસ્ટના રિયાલિટી ચેકમાં આવી ચોંકાવનારી બાબત. 150 ફીટ રિંગ રોડ પર આવેલ ફન બ્લાસ્ટમાં રિયાલિટી ચેક કરાઈ, જેમાં ફન બ્લાસ્ટમાં ફાયર વિભાગની એનઓસી લેવામાં આવી નથી. મનપાની રહેમ નજર હેઠળ ચાલી રહ્યું હતું આ ફન બ્લાસ્ટ. 25 મે સુધી માત્ર એક જ ફાયર સેફટીની બોટલ મળી હતી. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન, જ્યાં 27 જિંદગીઓ જીવતી હોમાઈ ગઈ, જુઓ ગેમ ઝોનનો લાઈવ વિડીયો. રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા અને પોલીસે કુલ 7 આરોપીઓ સામે ગુનો નોંધ્યો અને તપાસ હાથ ધરી. પરિવાર કરી રહ્યા છે પોતાના પ્રિયજનો પાછળ કલ્પાત. સુરતમાંથી સિમ કાર્ડ વેચવાનું કૌભાંડ ઝડપાયું, જેમાં છત્રી લગાવીને રસ્તા પર બેઠેલા લોકોથી સિમ કાર્ડ ખરીદતા પહેલા ચેતી જજો. પ્રી એક્ટિવ સિમ કાર્ડ એક્ટિવ કરીને વેચાણનું કૌભાંડ ઝડપાયું, જેમાં સારોલી પોલીસે બાતમીને આધારે દરોડા કર્યા હતા. જરૂરી ડોક્યુમેન્ટ મેળવીને ગ્રાહકો સાથે કરતા હતા છેતરપિંડી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી રાજકોટ ટીઆરપી ગેમ ઝોનની મુલાકાત. રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં હજી પરિવારોને તેમના પરિજનોના મૃતદેહ ઓળખતા નથી. તેને લઈને રાજ્ય સરકાર દ્વારા એફએલએસમાં ડીએનએની ટેસ્ટની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ પરિજનોની ઓળખ થાય છે તેમ તેમ મૃતદેહને પરિવારને સોંપવામાં આવે છે. જેમાં આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગાંધીનગર ખાતે ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી અને કામગીરી બરાબર ચાલે છે કે નહીં તેની માહિતી મેળવાઈ. ત્યારબાદ તેઓએ કહ્યું કે એક પણ મૃતદેહમાં લોહીનું ટીપું પણ બચ્યું નથી. વલસાડ તંત્ર દ્વારા 7 ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ, જેમાં રાજકોટની ઘટના બાદ વલસાડનું તંત્ર હવે હરકતમાં આવી ગયું છે. જિલ્લાના ગેમ ઝોન આનંદ મેળામાં હાથ ધરાઈ તપાસ તથા ફાયર એનઓસી વગરના 7 ગેમ ઝોનને બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અડગવા રહેશે. બાર એસોસિએશનના વકીલો આજે કોર્ટની કાર્યવાહીથી અડગવા રહેશે, જેમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા, જેમાં 12 બાળકોનો સમાવેશ થાય છે અને પ્રશાસને આ કેસમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે. આગ લાગવાનું કારણ પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે. પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું, આમંત્રણ આવે તો જવું પડે. રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે રાજકારણ શરૂ થયું છે. કેટલાક નેતાઓ અને અધિકારીઓ આ ગેમ ઝોનમાં ગયા હતા તે વખતના ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે. આ અગ્નિકાંડમાં કોંગ્રેસ રાજકોટ ભાજપના નેતાઓ પર આક્ષેપ કરી રહી છે. આ ગેમ ઝોનમાં તે લોકોની ક્યાંક સંડોવણી હોઈ શકે છે. ત્યારે રાજકોટ ભાજપના પૂર્વ નેતા અરવિંદ રૈયાણીએ કોંગ્રેસની વાત પર વળતો જવાબ આપ્યો અને કહ્યું કે આમંત્રણ આવે તો જવું પડતું હોય છે.